ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા રાજકારણ પણ ગરમાયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કોંગ્રેસે ગંભીર સવાલ ઉઠાવ્યા। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે તેવું કોંગ્રેસે કહ્યું। હજુ પણ અનેક જગ્યાએ મતદારોની આખરી યાદી જાહેર નથી કરવામાં આવી। મહેસાણા તાલુકામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે। મહેસાણા તાલુકાની આખરી મતદાર યાદી જાહેર નથી કરાઈ। આ ગંભીર બેદરકારીની તપાસ કરવામાં આવે તેવું પણ કોંગ્રેસ કહી રહી છે। જે અધિકારીની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ। રાજ્ય ચૂંટણી પંચ તટસ્થ ચૂંટણી કરાવે તેવું પણ કોંગ્રેસનું કહેવું છે। સમગ્ર ગુજરાતમાં 4000 જેટલી પંચાયતોમાં લાંબા સમય સુધી એટલે કે 3 વર્ષ સુધી વહીવટદાર શાસન અને એના કારણે પંચાયતમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ ઉપર ગંભીર અસર પડી। વહીવટદાર શાસનની અંદર ભાજપા સરકારે પોતાના મનમાની કરીને એ મનરેગા કૌભાંડ હોય, નલ સે જલ હોય કે અન્ય સરકારી યોજનાના મોટા પાયે ભ્રષ્ટાચાર જેને શિષ્ટાચાર બનાવી દેવામાં આવ્યો હતો અને એની અનેક ફરિયાદો આપણે ગ્રામ્ય વિસ્તારમાંથી લાંબા સમયથી જોઈ રહ્યા છીએ। સરકાર સાંભળતી નહોતી। કોંગ્રેસ પક્ષ અને અન્ય સંગઠનોએ વારંવાર રજૂઆત કરી અને અંતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પંચાયતની ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આ પંચાયતની ચૂંટણીની જાહેર થતાં પહેલાં સત્તાવાર મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ માટેનું નોટિફિકેશન બહાર પાડવું પડે। અનેક જગ્યાએ મતદારની આખરી યાદી જે પ્રસિદ્ધ કરવાનું છે એ જાહેરનામાના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, જેની ફરિયાદ મળી છે પ્રથમ દ્રષ્ટિએ સીધી જ એ મહેસાણા તાલુકાની અંદર છે કે જ્યાં પંચાયતની ચૂંટણી યોજાવા માટેના જાહેરનામું બહાર પડી ગયું છે, પણ આખરી મતદાર યાદી જે પ્રસિદ્ધ કરવાનું છે એના નિયમનું પાલન કરવામાં નથી આવ્યું। આ ગંભીર ચિંતાનો વિષય છે અને રાજ્ય ચૂંટણી પંચની પોતાની ફરજમાં નિષ્કાળજી દેખાય છે। જવાબદાર સામે પગલાં ભરાય। ની ચૂંટણી હજુ તો જાહેર થઈ છે અને જાહેર થતાની સાથે રાજકારણ ગરમાયું। ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કોંગ્રેસે ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગ્રામ પંચાયતની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। હજુ પણ અનેક જગ્યાએ મતદારોની આખરી યાદી જાહેર નથી કરવામાં આવી તેવું કોંગ્રેસનું કહેવું છે। ખાસ કરીને મહેસાણા તાલુકામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। મહેસાણા તાલુકાની આખરી મતદાર યાદી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી। આ ગંભીર બેદરકારીની તપાસ કરાય તેવો પણ કોંગ્રેસે દાવો કર્યો છે। તપાસની માંગ કરી છે। જે અધિકારીની ભૂલ હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ તેવું કોંગ્રેસનું કહેવું છે। આ સાથે રાજ્ય ચૂંટણી પંચ તટસ્થ ચૂંટણી કરાવે તેવી વાત પણ કોંગ્રેસ કહી રહી છે। તો જે પ્રમાણે આખરી મતદાર યાદી નોટિફિકેશન જાહેર થતાં પહેલાં જ જાહેર કરી દેવાની હોય, પરંતુ હજુ સુધી મહેસાણા તાલુકામાં આ જાહેર નથી થઈ અને જેને લઈને કોંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને તેમને આપણે સાંભળ્યા અને તેમણે કહ્યું કે હજુ સુધી મહેસાણા તાલુકામાં ચૂંટણીનું જાહેરનામું અને ખાસ કરીને જે આખરી મતદાર યાદી છે એ જાહેર નથી કરવામાં આવી અને જેને લઈને અનેક સવાલો તેમણે ઊભા કર્યા છે। જે પણ અધિકારીની ભૂલ હોય, બેદરકારી હોય તેની સામે પગલાં લેવામાં આવે અને ખાસ કરીને ચૂંટણી પંચ તટસ્થ ચૂંટણી કરાવે તેવી વાત પણ તેમણે કહી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરી આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। હસમુખભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે ડૉક્ટર મનીષભાઈ દોશી જેમને પણ આપણે સાંભળ્યા અને તેમનું કહેવું છે કે મહેસાણા તાલુકામાં ચૂંટણીનું જાહેરનામું બહાર પાડ્યું છે। મહેસાણા તાલુકાની આખરી જે મતદાર યાદી છે એ જાહેર નથી કરવામાં આવી। આ સાથે જે અધિકારીની ભૂલ હોય એમની પર પગલાં લેવામાં આવે તેવું પણ તેમનું કહેવું છે। આપની પ્રતિક્રિયા? ચોક્કસપણે જો એમને આવી ગંભીર ભૂલ કરી હોય લોકશાહીમાં અને રોસ્ટર પણ સેમ ડે જાહેર કરવું પડે, એ પણ કદાચ નહીં કર્યું એ દિવસે અને મતદાર યાદી પણ ના કરી હોય તો એવી ગંભીર ક્ષતિઓ જો ઊભી કરવામાં આવેલી હોય તો જે તે સક્ષમ અધિકારી સામે તાત્કાલિક તકેદારી રૂપે પગલાં લેવા જોઈએ। એટલે મતદાર યાદી જાહેર થઈ છે, આખરી મતદાર યાદી અને નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે હસમુખભાઈ, અવાજ મળે છે મારો? હા જી, નોટિફિકેશન જાહેર થયું છે અને મતદાર યાદી આખરી જે હતી એ જાહેર થઈ છે। હું અત્યારે કડી મુકામે આવેલો છું અને જો મતદાર યાદીમાં આ પ્રમાણે સાચી વાત હોય તો તમે અધિકારી સામે પગલાં લેવા જોઈએ।
બિલકુલ, એટલે આપના સુધી એ વાતની જાણકારી નથી? હું સવારથી કડી શાસન માટેની કામગીરીમાં અહીંયા આવેલો છું. બિલકુલ, હસમુખભાઈ, આ સાથે કોંગ્રેસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે, એટલે કે આપના પક્ષ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આભાર આપનો હસમુખભાઈ અમારી સાથે જોડાવા માટે.